ગાંધીજી જ્યારે મદન મોહન માલવીયના ચરણોમાં બેસીને ભાગવત સાંભળે છે ત્યારે ગાંધીજી કહે છે કે મને તો ખબર જ નહોતી કે ભાગવતમાં આટલું દિવ્ય જ્ઞાન ભરેલું છે, દિવ્ય રસ ભરાય. ગાંધીજી એકવાર યુરોપમાં ટ્રેનમાં મુસાફરી કરતા ને ગાંધીજી અહીંયા હલચલ ચલાવતા હતા. તે દિવસોમાં અહીંયા થોડું એમનું નામ થઈ ગયેલું. તો અંગ્રેજોએ અને પેલા પાદરીઓએ ગાંધીજીને ફોસલાવાનો ધંધો શરૂ કર્યો. મિસ્ટર મોહનલાલ ખરમ છો ને, તમે એક વાર અમારી વાત માની લો, તમે ક્રિશ્ચન ધર્મ સ્વીકારેલો અને અમે તમને હેલ્પ કરીશું. કારણ કે એમનું ગણિત એવું હતું કે ગાંધીજીને હિન્દુસ્તાની લોકો ઘણા માને છે. એકવાર જો ગાંધીજી જેવા વ્યક્તિ અમારા કલ્ચરમાં આવી ગયા તો ઘણા લોકો આરામથી અમારા વાડામાં આવી જશે. દક્ષ વાડા બનાવવાનું નામ જ ધર્મ લ્યો, ધર્મનો પ્રચાર એટલે વાડો વધારો. ના ના ના, સનાતન ધર્મ એમાં નથી માનતો. હું તો પેલા વિદ્યાર્થીને હજાર વાર ધન્યવાદ આપીશ. 10 વર્ષનો વિદ્યાર્થી, માત્ર 10 વર્ષનો, અને ક્લાસમાં ઊભો થયો અને પાદરીને જેમ હાથી ઉપર સિંહ છલાંગ મારે ને એમ પાદરીને વાચિક છલાંગ મારીને એવો પ્રશ્ન કર્યો कि पादरी महोदय, क्या आपके ईसाई धर्म में और धर्मों की निंदा करना ही सिखाते और कुछ नहीं सिखाते क्या? आत्मा की अमरता, परमात्मा सर्वव्यापक है, योग ध्यान अष्ट सिद्धि नवनिधि आदि ये कोई बात तुम्हारे मुंह से हमने सुनी नहीं. जब तुम आते हो तो घुमा फिरा के हिंदू धर्म की क्रिटिसाइज करते हो और अपने धर्म के गीत गाते हो. क्या यही सिखाया गया है? पादरी अवाक तो रह गया, लेकिन 10 साल का बच्चा, 10 वर्षनो छोकरो है, एनाथी दबाई जवुं ए पादरीने पोसाय नहीं. એટલે પાદરીએ પોતાની કુશળતા વાપરી કે તમારા ધર્મમાં પણ બીજા ધર્મોની નિંદા તો છે કે ગીતાનો એક શ્લોક વાંચી જુઓ. કોઈ પણ ધર્મની નિંદા છે? જરાય નહીં. અમારા ધર્મમાં તો એમ લખ્યું છે કે જે બીજા ધર્મોની નિંદા કરે છે એ વાસ્તવમાં ધર્મ જ નથી, એ તો કુધર્મ છે. ભગવાન વ્યાસજીનો આ ઉપદેશ અને એ શ્લોક તમે સાંભળી લો. પાદરી ચૂપ થઈ ગયો. એ 10 વર્ષના કિશોરે ગીતા, ભાગવત અને ઉપનિષદોનું અધ્યયન કરતા કરતા સ્નાતકની પદવી તો પ્રાપ્ત કરી, ગ્રેજ્યુએટ તો થયા હાઈસ્કૂલ કોલેજોમાં. પછી ભારતના પ્રથમ રાજદૂત તરીકે રશિયામાં રહ્યા અને રશિયાના લોકોને પણ પોતાના ભારતીય સંસ્કૃતિના સંસ્કારો આપવામાં સીધા અણસીધા એમણે થોડી સેવાઓ કરી. આજ સુધી રશિયા ભારત માટે સન્માન સેવે છે. એ વિદ્યાર્થીનું નામ હું પૂછું તો તમે ઘણા તો જાણો છો. પછી ભારતના રાષ્ટ્રપતિ તરીકે ઓળખાયા અને રાષ્ટ્રપતિ પદને પણ શોભાયમાન કર્યું, ડોક્ટર રાધાકૃષ્ણ. એવા જ એક દિવ્ય આત્મા બીજા વિદ્યાર્થી, 13 વર્ષનો કિશોર. સ્કૂલની પ્રાર્થના પૂરી થઈ, મીઠાઈનો એક કકડો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો કે આજે મીઠાઈ વેચાય છે, શનિ છે કે તું ખાઈ લે. ના, શનિ છે. કયા નિમિત્તે છે? કે રાણી વિક્ટોરિયાનો જન્મદિવસ છે, તેની મીઠાઈ વેચવામાં આવે છે. એ બહાદુર, આઝાદી પ્રિય, ભારતીય સંસ્કૃતિ સંપન્ન હૃદય એ 13 વર્ષના કિશોરને ધન્યવાદ હજો. એ મીઠાઈનો ટુકડો નાળીમાં ધકેલી દીધો, નાલી में फेंक दिया. जिन अंग्रेजों જે અંગ્રેજોએ અમને ગુલામ બનાવ્યા છે, એ અંગ્રેજોની રાણી એલિઝાબેથનો આપણે જન્મદિવસ છે ને હર્ષ મનાવીએ, આપણે ઉત્સવ મનાવીએ તો એમનો હોસલો બુલંદ થાય ને આપણી લઘુ ગ્રંથિઓ મજબૂત થાય. આપણું ભારત, આપણો પરસેવો ને રાજ એ કરે.
એ મીઠાઈને ધિક્કારજો, હું નહીં ખાઉં. આગળ જતા એ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થયા, ડૉક્ટર પદવી પામ્યા, 4 છોકરાઓને લઈને દક્ષ અમે 4માંથી 2 વયા ગયા, 8 બીજા, 8માંથી 4 ગયા, 6 ગયા, આવ્યા ને ગયા, પણ લાગ્યા રહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી અને અત્યારે વિશ્વમાં એ ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાતી એક સંસ્થા આપણને નજરે ચડે છે. જ્યાં મિલિટરીએ હાથ ઊંચા કરી દીધા બાપુ, ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો મરદાઓને ખેંચી ભેગા કરીને અગ્નિદાહ આપી રહ્યા છે. અમે પણ એમની સાથે સેવા કરીએ તો ચાલશે બાપુ? મેં કીધું ચાલશે નહીં ભાઈ, દોડશે. આજ સવારના ટેલિફોનના સમાચાર બતાવું છું. ભાઈ બીજ ગઈકાલના સમાચાર પહેલા કયા અને આજથી જ છે આજના સમાચાર. જીપ જઈ શકતી નથી, સરકારી સહાય પહોંચી શકતી નથી, એવી ઇન્ટિરિયર એરિયામાં પણ દક્ષ આર્મવાળા મારા વાલુડા પહોંચી શકે. પગાર લેનારા પહોંચી શકતા નથી, પણ માનવીય સંવેદનાઓ સંપન્ન હૃદયો પહોંચી શકે. તેવા હૃદયોને જનની જણે તો ભક્ત જણ કા દાતા કા શૂર. એવા શૂરવીર હૃદયો, એમના નામ તો હું નથી જાણતો, પણ એમના કામ મારા કાને પડે છે ત્યારે મારું હૃદય દ્રવીભૂત થઈ જાય છે. ઘરના રોટલા ખાય, મહામારી ફેલાવાનું એંધાણો રેડિયો દ્વારા, ટીવી દ્વારા સાંભળે, છતાંય ઘર છોડીને કોઈ વ્યવસાય કરતા કે આ રાષ્ટ્ર કામ છે, રાષ્ટ્રનું હિત એ આપણું હિત છે. એ ભારતીય સંસ્કૃતિના સંસ્કાર. અને એમને વગવા માટે પાછું વળીને આપણે આપણા ભાઈજાનો જોવે નહીં કે અરે આ તો RSS વાળા. આજ સુધી તો એમને અછૂત ગણીને ધકેલતા હતા. અછૂત, અરે ક્યાં તો સંઘવાળા છે, અરે ક્યાં તો આ હોય છે, આ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવાળા છે. इल्जाम लगाने वालों ने इल्जाम लगाए लाख, मगर तेरी सौगात समझकर हम सिर पे उठाए जाते हैं. उन बहादुरों को धन्यवाद हो. उन देश भक्त भारत भूमि के भक्तों को धन्यवाद हो. शिवाजी 12 વર્ષ, એનો બાપ એનો હાથ પકડીને કે બેટા તને વિજાપુર નરેશને ત્યાં લઈ જવું. મારો રાજાધિરાજ અંદાતા છે, તારી બુદ્ધિ ખુલશે. 12 વર્ષનો કિશોર, કોલ્હાપુર મહારાષ્ટ્રની બાજુમાં, સોલાપુરની એરિયામાં મહારાષ્ટ્રમાં વિજાપુર છે. રાજાને ત્યાં ગયો બાપ લઈને, દરબારની પદવે નોકરી કરતા બાપ બેટાને કહે છે, બેટા વિજાપુરનો રાજા છે, માથું નમાવ. પણ જીજામાના સંસ્કાર, માતૃદેવો ભવના સંસ્કાર, શિવાનું માથું નમ્યું નહીં. બેટા પગે લાગો. 12 વર્ષનો કિશોર પગે નથી લાગતો, હાથ જોડતો નથી, માથું તો નથી નમાવતો, પણ પલકારો ઝુકાવતો નથી. એટલે રાજા ગિન્નાયો, બાપ ગભરાયો. જહાંપના મેં બચ્ચે કો શીખ દેકર, એમને શિખામણ આપીને પછી તમારી ખિજમતમાં હાજર કરીશ. ઘરે લઈ જઈને ઠપકો આપ્યો કે દીકરા કેમ તે રાજાધિરાજ અંદાતાને પ્રણામ ના કર્યા? ત્યારે 12 વર્ષનો ભારતીય સંસ્કૃતિથી સંપન્ન સંસ્કાર માતાએ આપેલા એ 12 વર્ષનો ભૂલકો શિવો શું કહે છે કે પિતાજી, પ્રજાનું લોહી ચૂસીને મહેલ ઉપર મહેલ ને રાણીઓ પર રાણીઓ લાવીને ભોગી વિલાસી શોષક વ્યક્તિઓ આપણા રાજા થઈ બેઠા હોય ને આપણે પછી એમને પ્રણામ કરીએ. મારું શિર એવા ભોગીઓની આગળ નહીં ઝૂકે પિતાશ્રી, મારું માથું ઝૂકશે મારી જનનીના ચરણોમાં.
મારી માતાના ચરણોમાં મારું માથું ઝૂકશે, મારા પિતાશ્રી તમારા ચરણોમાં માથું ઝૂકશે, માં તુલજા ભવાનીના ચરણોમાં મારું માથું ઝૂકશે અને સમર્થ ગુરુ સદગુરુ રામદાસના ચરણોમાં માથું ઝૂકશે. પણ આ શોષકોની આગળ તો મારો પલકારો નહીં ઝૂકવા દો. નિશાળમાંથી આવતો એ કિશોર ગાયને પરાણે ઢસડી લઈ જતો કસાઈ ગાય સમજી ગઈ હશે કે કેમ પ્રાણીઓમાં બુદ્ધિ તો હોય છે. એ કિશોરના હૃદયમાં છુપાયેલી પરદુખ કાતરતા ઉભરાઈ અને નાનકડી મયાનમાંથી તલવાર કાઢી કસાઈ અને ગાય વચ્ચેના દોરડાને કાપી નાખી. પેલો કસાઈ ગિન્નાયો, બજાર વચ્ચે હાહાકાર થયો અને રાજા સુધી ખબર પહોંચી. राजा फरी एना बाप ने बुलाया, शिवाना बाप ने ठपको आप्यो कि जहां पना मैं उसको ननिहाल भेज देता हूं, उनको फिर संस्कार डालकर सुधार कर आपकी खिदमत में पेश करेंगे. ननिहाल में क्या खिदमत में पेश करे, समर्थ रामदास ना चरणों में समय पामी ने ए शिवाजी गया. गुरुवर मने संन्यास नी दीक्षा आपो. समर्थ रामदास के छे के शिवा तने हूँ संन्यास नी दीक्षा आपू. તું પોતાના આત્મા પરમાત્માને ઓળખીને મુક્ત થઈ જાય. પણ શોષકોથી ગભરાયેલા મરદ હોવા છતાં બાયલાની જેમ જોઈને મોઢું નીચું કરીને બેસી રહેલા બજારના લોકો, આપણી સમાજના લોકો, પોતાનું ખમીર શૌર્ય ભૂલી બેઠેલા આ ભારતવાસીઓને પછી કોણ સજાગ કરશે? શિવા, શિવા, હું તને દીક્ષા તો આપીશ પણ સંન્યાસની નહીં હો, કર્મ સંન્યાસની દીક્ષા આપું છું. કર્મ કરતા છતાં સંન્યાસીને જે આત્મસુખ ને મુક્તિ મળે તે તને મળે, એ કર્મ સંન્યાસની દીક્ષા આપું છું. પોતાના વ્યક્તિત્વ માટે નહીં, પોતાના કુટુંબ પૂરતું નહીં, પણ બહુજન હિતાય બહુજન સુખાય સંસ્કૃતિ માટે તું કામ કરતો જાય અને તું સંન્યાસને સુખને પામતો જાય. બેટા, હું તને એવી દીક્ષા આપું છું. अगर आराम चाहे तू दे आराम, खलकत को सता कर गैर लोगों को मिलेगा कब अमन तुझको. एक मोटा राजनेता હતા ભૂતપૂર્વ. દક્ષ આરામ વાળા બિચારા ખૂણામાં હતા ત્યારની વાત છે. એ રાજનેતા પોતાના દીકરાને કહે છે કે લોકો આવી રહ્યા છે, જ્યાંથી હું છૂટાયો છું ને ત્યાંના લોકો આવી રહ્યા છે, હું બેઝમેન્ટમાં જઉં છું ભોયરામાં, લોકોને કહી દેજે કે પપ્પા ઘરે નથી. લોકો ગયા. ક્યાં ગયા? મંત્રી મહોદય ક્યાં છે? કે પપ્પાએ કહ્યું છે કે હું ભોયરામાં સંતાઈ જાઉં છું, લોકોને કહેજે કે પપ્પા ઘરે નથી. એટલે વોટ લેવાતા ત્યારે ઘરે ઘરે પડતા હતા અને લોકો બિચારા ભૂખ્યા તરસ્યા ક્યાંકથી આવ્યા અને તું ભોયરામ સંતાઈ ગયો અને પરદેશમાં પૈસા સંતાડી આવ્યો. 14 કૃષ્ણ કનૈયા લાલ. ભૂતપૂર્વ બોમ્બેના મુખ્યમંત્રી મહારાષ્ટ્રના ખૂબ પૈસા સંતાડ્યા સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં, અને જેના થ્રુ સંતાડ્યા ને એ ફરી ગયો કે તુમ જૈસે લાયે હશે કે હે કરતા હાર્ટ ફેલ થઈને મરી ગયો. નામ તો હું નથી લેતો પણ સમજને વાલે સમજ જાય. થોડાક વર્ષો પહેલાની વાત છે. હું સ્વિટ્ઝરલેન્ડમાં ગયો ત્યારે મને કોઈ કહ્યું કે બાપુ $5 મિલિયન નો આ મોટો બંગલો છે અને કોઈ નેતાનો છે, હવા ખાવા માટે રાખ્યો છે. મેં કીધું એ હું $5 મિલિયન એટલે આજના જમાનામાં ગણીએ તો 20 કરોડ થાય. એ વખતે 10 ગણો, એ વખતે ડોલરની કિંમત ઓછી. તો આ 10 કરોડના બંગલામાં હવા ખાવા રાખ્યો છે, તો રોટલા ખાવાનો મેલ કેટલાનો હશે? ને હું હવાન રોટલા ખાશે કે જમણો થઈને ધક્કા ખાશે દઈ જાણે. કૃષ્ણ કનૈયા લાલ કી. હું સ્વિટ્ઝરલેન્ડ થી જયારે અમેરિકા ગયો તો મને લોકોએ પૂછ્યું કે બાપુ અમે સ્વિટ્ઝરલેન્ડ કેવું લાગ્યું? ઠીક હે, પ્રાકૃતિક સૌંદર્ય, બાકી તો કે બાપુ દુનિયાના 4 લોકોનું દેશ છે સ્વિટ્ઝરલેન્ડ.
દુનિયાના ચોર લોકોનું દેશ, લોકોનું શોષણ કરી કરીને પરદેશમાં થપ્પા કરે, એનું નામ સ્વિટ્ઝરલેન્ડ. સ્વામી રામતીર્થ કહે છે કે હે લોભી મનુષ્ય, હે મૂર્ખ માનવી, તું ધનના ઢગલે ઢગલા કરી દે, સોનાના ઢગલે ઢગલા, હીરા જવાહરાતના ઢગલે ઢગલા કરી દે, અને તારા એક એક નખનું અને તારા એક એક રોમકૂપનું તું વીમો ઉતરાવી લે, છતાં પણ જ્યાં સુધી તું આત્મ શાંતિના માર્ગે, સત્સંગના માર્ગે નહીં જાય, ત્યાં સુધી તારા દુઃખનો અંત નહીં આવે. મુસોલિન ભૂત થઈને ભટકે છે, એની પાસે ખૂબ સંપત્તિ હતી. ઇબ્રાહિમ લિંકન માનવતાવાદી તો હતા, પણ ત્યાંના જ અખબારો કહે છે કે પ્રેત થઈને ફરે છે. તેમને સત્સંગ મળ્યો તો એ માનવતાવાદી રાષ્ટ્રપતિ જીસસ ક્રાઇસ્ટની જેમ પૂજાયા પણ હોત. બિનુ સત્સંગ ન હરિકથા, તે બિનુ મોહ ન ભાગ, મોહ ગયે બિનુ રામ પદ, હોવઈ ન દ્રઢ અનુરાગ. ભગવત કથા હી કથા, બાકી બધી જગની વ્યથા. તો શ્રોતવ્યમ મમ શાસ્ત્રમ હિ યશો ધર્મ જયાર્થિના, પાપક્ષયાર્થમ લોકેશ, મોક્ષાર્થમ ધર્મ બુદ્ધિના. યશ, ધર્મ અને વિજય માટે તથા પાપ ક્ષય અને મોક્ષની ઈચ્છા રાખનારા પુણ્યાત્મા બુદ્ધિમાનો માટે સદા મારા ભગવત કથાનું શ્રવણ કરવું જોઈએ. શિવાજીએ કહ્યું કે ગુરુજી જે દીક્ષા આપો પણ મને નિગુરો ના રાખતા. निगुरे का नहीं कोई ठिकाना, 84 में आना जाना. निगुरा होता ही का अंधा, खूब करे संसार का धंधा, यम का बने मेहमान, सुन लो चतुर सुजान, निगुरा नहीं रहना. गुरुजी મને દીક્ષા તો આપો. સમર્થ રામદાસે શિવાને દીક્ષા આપી છે. દીક્ષા એટલે શું? દુઃખ, દરિદ્રતા, પાપ, તાપ, ભય અને સંશયનો ક્ષય કરે એ દી, અને તે ક્ષય કરીને પુણ્ય, શાંતિ, આનંદ, મુક્તિ અને ભુક્તિ પામવાની ઈચ્છા રાખે અને એ સંસ્કારોને પચાવે તે શિષ્ય. શિષ્યની શ્રદ્ધા અને પુરુષાર્થ અને ગુરુની દયા અને આધ્યાત્મિકતાના મેલને દીક્ષા કહેવાય છે. દીક્ષા મૂલમ જપમ સર્વમ, દીક્ષા મૂલમ તપમ સર્વમ. જેમ વિધવા સ્ત્રીનો શિંગાર વ્યર્થ છે, એમ નિગુરા આદમીના જીવનના તમામ કાર્યો મૃત્યુના એક ઝટકામાં વ્યર્થ થઈ જાય છે. જેમ પાવર હાઉસથી આવતી લાઈન ભલે પછી પાતળી લાઈન હોય કેબલની, તો તમારા ઘરના તમામ સાધનોમાં જીવન પૂરી દે છે, પણ મોટું જાડું તોતિંગ કેબલ લઈ આવો ફેક્ટરીમાંથી, એ કામ નહીં કરી શકે. પાવર હાઉસથી જોડાયેલો તારનો છેડો જે કામ કરશે તે મોટું કેબલ કામ નહીં કરી શકે. એમ પાવર હાઉસ જે પરબ્રહ્મ પરમાત્મા છે, એમાં જેમની સ્થિતિ થઈ છે, એવા પુરુષ જ્યારે મંત્ર આપે છે ત્યારે મંત્રમાં ચૈતન્યની વિશેષતા. અને આપણી 84 નાડીઓ, સુપતકાઓ, આપણા 5 શરીરો, 7 કેન્દ્રો આંદોલિત અને સ્વચ્છ થાય છે, અને આપણી સુષુપ્ત જીવની શક્તિ જાગૃત થઈ જીવાત્મા પરમાત્મા તરફની યાત્રા સચોટપણે કરે છે. શિવાજીને જ્યારે દીક્ષા મળી, ગુરુજી પોતાનો સંકલ્પ પ્રસાદ દ્વારા આપતા હોય છે, અમુક બીજા નિમિત્તે પણ આપતા હોય છે. ગુરુજીએ ઉપાડીને માટીનો ખોબો શિવાના તરફ કર્યો, એટલે શિવાએ છેડામાં બાંધ્યો, કપડાના છેડા. પછી ગુરુજીએ જોયું ઘોડાની લીદ પડી છે, ખોબો ભરીને આપી, શિવાએ બીજી ગાંઠ બાંધી. કોઈ નારિયેલ મૂકી ગયું તો ઉપાડીને શિવાને આપ્યું, શિવાએ જોડીમાં લીધું. ગુરુએ દીધેલી વસ્તુ પ્રસાદ સમજીને ઘરે લાવ્યા, પણ માને પૂછ્યું, જીજાબા, ગુરુએ મને પ્રસાદમાં ઘોડાની લીદ આપી છે, માં મને સમજાતું નથી. માટીનો ખોબો આપ્યો છે, પણ એ બાઈ સંસ્કારી બાઈ. માતાનો ખોળો એટલે વિશ્વની મહાન પાઠશાળા છોકરા માટે. મને પણ મારા માએ ધ્યાનના સંસ્કાર આપ્યા. કથાઓની કથા સાંભળી આવતી, વાર્તાઓ કહેતી, કથા કહેતી.
માં ગુરુજીએ માટીનો ખોબો આપ્યો છે, ઘોડાની લીદ આપી છે અને એક નારિયેળ આપ્યું છે. હવે આ પ્રસાદનું રહસ્ય ના સમજો. બેટા તું મહીપતિ થઈશ. માં હું એક દરબારીનો દીકરો ને મહીપતિ એટલે રાજા થઈશ કે? હા બેટા. માં હું રાજા થઈશ કે? હા. સંતનો સંકલ્પ છે, માટી આપી એટલે હું સમજી ગઈ. તું મહીપતિ થાય એવો ગુરુનો આંતરિક શુભ સંકલ્પ છે બેટા. વિદ્યુત શક્તિ, ઇલેક્ટ્રોનિક શક્તિ, બીજી તમામ શક્તિઓ કરતા સત્પુરુષના શુભ સંકલ્પની શક્તિ અમોઘ હોય છે. એ આમ દેખાય નહીં, પણ એકવાર સંકલ્પ સાચા અંતઃકરણથી ઊંડા હૃદયથી મહાપુરુષનું એક સ્પૂર્ણું થયું ને, અવશ્ય મેવ થાય. દુનિયાની કોઈ તાકાત એ ઘટનાને રોકી ના શકે. યદિ વહ સંકલ્પ ચલાય મુર્દા ભી જીવિત હો જાય. પણ એ મહાપુરુષો પોતા માટે કરે નહીં. વિવેકાનંદે લખ્યું કે હું અહીંયા વિદેશોમાં આવ્યો, મારા ભારતના ગામે ગામમાં વિદ્યાના સંસ્કારો ફેલાય એ માટે, પણ અહીંયા ક્રિશ્ચિયાનિટી વાળાઓએ છાપાઓમાં બીજે ત્રીજે મને ખૂબ બદનામ કર્યો છે. મને એટલો બધો બદનામ કર્યો છે કે આ કામ અત્યારે તો હું નથી કરી શકતો, પણ મારો આ સંકલ્પ છે કે ભારતના ગામે ગામ, ઘરે ઘર ને વ્યક્તિએ વ્યક્તિના ચિત્તમાં સાક્ષરતાના સંસ્કારો જાગશે. જે પરમેશ્વર મરુભૂમિમાં મારી સાથે તો એ પરમાત્મા અત્યારે મારી સાથે છે. હું સંકલ્પ કરું છું. ખેતડીના મહારાજાને પત્ર લખ્યો છે, એ પુરાણી પુસ્તકો તમે મંગાવીને વાંચી શકો છો. મારો આ સંકલ્પ છે કે ભારતવાસી સાક્ષરતા તરફ આગળ ધપશે ધપશે ને ધપશે. આ સાક્ષરતા ચાલી. કૃષ્ણ કનૈયા લાલ કી. એવો રામતીર્થનો સંકલ્પ હતો કે ભારત તમે આઝાદ થાઓ. હું તો ઋષિ દયાનંદને વંદન કરીશ. ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નરે બોલાવ્યા ઋષિ દયાનંદને કે ઋષિ દયાનંદ આપના કાર્યક્રમો થાય છે, આપને કોઈ પ્રોબ્લેમ તો નથી? અમારી સિક્યોરિટી બીજું ત્રીજું તમારી સેવા તો થાય છે ને? કે હા. તો તમે તમારા લેક્ચર પછી તમે પ્રાર્થના કરાવો છો, તો પછી એ પ્રાર્થના કરાવો ને કે અંગ્રેજી શાસન શાસ્ત્રોત્તરાય અમારે સત્યપ્રિય. દયાનંદે કહ્યું કે હું એ પ્રાર્થના તો કરી શકું કે અંગ્રેજો જલ્દીથી જલ્દી જાય ને ભારત આઝાદ થાય, એવી પ્રાર્થના હું કરાવું, પણ હું આ પ્રાર્થના તો ના કરાવી શકું કે તમારો રાજ્ય હજી અમારા માથે ચાલે. એ પ્રાર્થના હું નહીં કરાવી શકું. ઋષિ દયાનંદને પછી એ લોકોએ થોડા પજવ્યા ખરા, પણ આ ક્યાં માટીના માનવ હતા, આ તો લોહ પુરુષ હતા. ભારતીય સંસ્કૃતિના સંસ્કાર એમના અંતઃકરણમાં મજબૂત. અત્યારે આર્ય સમાજ કોઈ ફોસલાવી જાય એ વાતમાં માલ નહીં. જય શ્રી કૃષ્ણ. 2-5 હોય ને ભલે ભાયડા, આપણે વાલે કિતને ભી સંસ્કાર, તે સંસ્કાર. હવે માટીનો ખોબો મહીપતિ, ઘોડાની લીધ એટલે શું? માં બેટા તારા વસ્તલમાં ઘણા ઘોડા હશે અને મુગલો સાથે તારે જૂજવાનું રહેશે, અને ગમે તે રીતે તને મૃત્યુના ઘાટે ઉતારે તો પણ તારા જીવનની રક્ષા ઘોડા દ્વારા પણ ગુરુનો સંકલ્પ, ગુરુની કૃપા કરશે. શિવાજીને ફસાવવામાં આવ્યા, ઔરંગઝેબ જેવાને દાંત ખાટા કરાવનાર શિવાજીને ષડયંત્ર કરીને ફસાવવામાં આવ્યા. ગુરુદેવનો મંત્રનું સ્મરણ કરીને ઘોડી દોડાવી તો ઘોડી કિલ્લો કૂદી ગઈ. સરકારી ઘોડીઓ અત્યારે છે, બધી મરી પરવારી નથી, પણ કોઈ કિલ્લો કૂદીને બતાવે તો. પણ શિવાજીની ઘોડી કિલ્લો કૂદી ગઈ નહીં. સમર્થ રામદાસના આશીર્વાદ કિલ્લો કૂદાવે છે ઘોડીને. નારિયેળ એટલે શું બેટા? 19 વર્ષની ઉંમરમાં તોરલનો કિલ્લો જીતનાર શિવાજી જ્યારે વિજાપુર નરેશને સંદેશો મોકલ્યો કે તું તૈયાર રહે, હું યુદ્ધ કરવા આવું છું. મારો બાપ તને પ્રણામ કરાવવા લઈ આવ્યો તો તે હું શિવો હવે આવી રહ્યો છું તારે ત્યાં. હવે કોણ કોને પ્રણામ કરે છે એ તું સાવધાન થઈને તૈયારી કર. પેલો ફફડ્યો તોરલનો કિલ્લો જીતનારા શિવાજી મહારાજ, એની સાથે આ બટુકડો રાજ્ય તો વિજાપુરનું. શરણાગત શરણાગત. શિવાજી હાથી ઉપર આવી રહ્યા છે ને પેલો
જેને શિવાજીનો બાપ જેની આગળ માથું નમાવા લઈ ગયો તો એ વિજાપુરનો રાજો સોગાતો ભેટ અને શરણાગતિનો પત્ર લઈને હાથ જોડીને ઊભો છે। संस्कार दिव्य होए, जो भय और चिंता और शोक और दुर्बलता देता है उसकी बातों को शत्रु की नाई समझकर उड़ेल दो, फेंक दो। निर्भव जपे सकल भव मिटे, संत कृपाते प्राणी छूटे। कभी भी दीनता, हीनता और भय को अपने हृदय में स्थान न दो। तुम अमर पुत्र हो। શિવાજીને શરણે ગયો પેલો વિજાપુર નરેશ, શિવાજીના બાપ જેની પાસે લઈ ગયા, બેટા માથું નમાવો, 12 વર્ષના શિવાને, પણ 19 વર્ષના શિવાજી આગળ પેલો માથું નમાવે છે અને શિવાજીના આધીન એનું રાજ્ય થયું। આત્મામાં કેટલી બધી શક્તિ છે। ગુરુએ નારિયેળ આપ્યું એટલે બેટા તું વિજયી થઈશ, તારી વાહવા કરનારા લોકો થશે, પણ બેટા જો અહમ આવે ને તો આપણી કઈ કમાઈ બાજી। અને કદાચ એ અહમ આવવાની શક્યતા હશે તો ગુરુજીએ તારા અહમ ટાળવા માટે તને આ નારિયેળ આપ્યું છે। તારા અહમ ટાળવાની જવાબદારી ગુરુજીએ પોતાના માથે લીધી છે। અકાળ રાહતના કાર્યો ચલાવ્યા શિવાજીએ અને હજારો મજૂરોને સેંકડો કારીગરોને રોજી મળે છે। શિવાજી આવતા ને મંત્રીઓ બીજા ત્રીજા એમની જય જયકાર કરતા ને શિવાને થયું કે આ મેં ખજાનાના દરવાજા ખુલ્લા ના રાખ્યા હોતા બિચારા હજારો લોકોને રોજી કોણ આપત। અમે એ લોકોને રોજી આપવા માટે આ કામ દુષ્કાળ રાહત કામ કરીને બહુ સારું કર્યું, નહીં તો આ બિચારાનું કોણ। શિવાને એવા વિચારો આવતા થયા એટલે એક બપોરે સમર્થ આયા કે શિવોબાઈ ઈકડે આ। શિવા અહીંયા એ જરા ચટ્ટાન તો તોડા દેના। આંગળીના ઈશારે મજૂરો આયા ને ધાડ ચટ્ટાનના 2 ટુકડા થયા ને એમાંથી એક ડેડકું નીકળ્યું, થોડું પાણી ઘરોળ નીકળ્યું, ચટ્ટાનની વચ્ચે પાણી ભરાઈ રહ્યું હતું ગોખલા, અને ડેડકાના મોઢામાં ખોરાક। ગુરુજી કહે છે કે કેમ શિવા તું ના હોત તો આ ડેડકાને કોણ આપત અંજળ? જો તું ના હોત તો આ બિચારો ભૂખ્યો મરી ગયો હોત। શિવાને લાઈટ થઈ કે અરે મને અહમ આવતો તો કે હું ના હોત તો આ લોકોનું શું થાત। ગુરુજી મારા અહમને ટાળવા આવ્યા। વાહ, ગુરુજીએ નારિયેળ આપ્યું હતું દીક્ષા વખતે, માએ કહ્યું તો એ વાત સાચી પડી। મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ગુરુ કૃપા હિ કેવલમ, શિષ્ય સે પરમ મંગલમ। મંગળ તો દેવી દેવો અને અહીંયાના લોકો એકબીજાનું કરી લે, પણ પરમ મંગળ અહમ ના આવવા દે। સફળતા આવે પણ સફળતાનો અહમ ના આવે, વિફળતા આવે પણ વિષાદની ખાઈમાં ન પડે। એ પરમ સફળતા તો સત્સંગથી મળે છે। જો સત્સંગ નહીં સાંભળે તો જગતની વાર્તા સાંભળશે ને જગતની વાર્તાથી રાગ અને દ્વેષ વધશે। જગતની વાર્તા નહીં સાંભળે તો પોતાની વાર્તા કહેશે, પોતાની વાર્તાથી અહમ આવશે, અથવા પોતાની ભૂલનું વર્ણન કરશે તો વિષાદ આવશે। વિષાદ પણ હાનિ કરે, અહમ પણ હાનિ કરે। જગતની વાર્તા ઊંડી જાય તો રાગ અને દ્વેષ કરીને જીવાત્માની હાનિ કરે। માટે અવારનવાર જગદીશ્વરની કથા સાંભળવી જોઈએ।